નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આલેખ નંબર 5 ઉદાહરણ પાઠ્યપુસ્તક પાન નંબર 72 ઉપરનો દાખલો ગણવા જઈ રહ્યા છીએ. આગળના દાખલા જેવો છે, પરંતુ આપણે આગળના દાખલામાં થોડુંક તૈયાર આપેલું હતું. આપણે અહીંયા આ દાખલાઓમાં એ આવૃત્તિ ચિહ્ન વિતરણ કોષ્ટક વાળું જે કામ છે એ આપણે અહીંયા કરવું પડશે, જાતે કરવાનું છે. અહીંયા આપણને આપેલું છે ધોરણ 7માં વિદ્યાર્થી 8ની અંદર વિદ્યાર્થીઓ 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયના 50 ગુણમાંથી મેળવેલા ગુણ આપેલા છે આપણને. 21, 10, 30, 22, 33, 5, 37, 12, 25, 42, 15, 39, 26, 32, 18 એવી રીતે માર્ક્સ આપેલા છે 50 માંથી મેળવેલા, અને વિદ્યાર્થી છે 60. તો આપણે સૌ પ્રથમ આ માહિતી પરથી 0 થી 10, જોજો આ ખાસ અગત્યનું છે, 0 થી 10, 10 થી 20, 20 થી 30, ઇન્ફિનિટી એટલે કે ડોટ ડોટ આગળ તમારે જરૂરિયાત મુજબ લેવાનું છે. આવું આવૃત્તિ વિતરણ કોષ્ટક એક તૈયાર કરવાનું છે આપણી જાતે આ રકમ ઉપરથી. તો સૌથી પહેલા તો આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં તમને જે આર્ચિત પોથીમાં આવૃત્તિ વિતરણ આપેલું છે મિત્રો, એની અંદર થોડીક મિસ્ટેક છે, એમાં એક ખાનું ઘટે છે, બરોબર. તો સૌથી પહેલા તો તમારે અહીંયા તમને જેમ દેખાય છે સ્ક્રીન ઉપર એ રીતે તમારે નવું આવૃત્તિ કોષ્ટક બનાવવું પડશે. અહીંયા લખો વર્ગ લંબાઈ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. અહીંયા ભૂલ છે, ખાનું નથી, એટલે આપણે ડ્રો કરશું જાતે અને પછી દાખલો ગણશું. છેલ્લે કુલ આવૃત્તિ ચિહ્નમાં ડેશ, અને આપણી પાસે 60 હતા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે લખીશું 60. આ રીતે પહેલા તો આવૃત્તિ કોષ્ટક જે આપણને અર્ચિત પોથીમાં આપેલું છે એ ખોટું છે, એટલે આપણે આવું નવું અહીંયા અર્ચિત પોથીમાં જ આવી રીતે ડ્રો કરીશું. ત્યારબાદ આપણે દાખલાની શરૂઆત કરીએ, ગણતા જઈએ, આપણે દાખલો જોતા જઈએ દાખલો કેમ થાય છે. હવે કાંઈ નથી મિત્રો, આપણે જેમ આગળનો દાખલો ગણ્યો છે એવો જ છે, પરંતુ અહીંયા આપણને કોષ્ટક છે એ ખાસ અગત્યનું છે. જોઈએ આપણે 0 થી 10 ની અંદર જે સંખ્યાઓ આવતી હોય એ આમાં લેતી જવાની છે. વિદ્યાર્થીઓ આપણે એ દાખલો જોઈએ. 0 થી 10માં ખાસ ધ્યાન રાખજો, 0 થી 10માં 10 લેવાના નથી, 0 થી 10માં 9 સુધીની સંખ્યા લેવાની છે. અહીંયા જે આપેલી છે, જે સંખ્યા આપી દીધેલી છે એમાં જોતા જાય, આવેલી સંખ્યાને ગણતરી કરી અને આપણે એ ચેકતા જઈશું, એટલે કે આગળના દાખલામાં આપણને ભૂલ ન પડે. આગળ જે દાખલામાં વધારીએ, હવે જો 9 સુધીની સંખ્યાઓ આમાં જોઈએ તો કે 5 આવશે ને, એટલે ચેકી નાખીએ છીએ, ગણીએ છીએ. આ એક સંખ્યા, હવે તમને આમાં દેખાય છે 9 સુધીની કોઈ બીજી? ઓકે, આ 7 છે એટલે કે આ 2. આ સિવાયની કોઈ સંખ્યા દેખાય છે તમને જે 0 થી 10માં? પણ અહીંયા ખાસ ભૂલ થશે મિત્રો, 10 ધ્યાનમાં લેવાના નથી, બરાબર, ધ્યાનમાં લેવાના છે 9. એટલે 9 સુધીની સંખ્યામાં 5 અને 7 આ 2 જ સંખ્યાઓ છે, એટલે આપણે અહીં લખીશું 2. બરોબર, આવડી જશે તો દરેક વસ્તુ આવડી જશે. આવૃત્તિ ચિહ્નમાં આપણે એને દર્શાવી દઈએ ઊભા લીટા તરીકે 1 અને 2. બરાબર. હવે 10 થી 20માં ખાસ ધ્યાન રાખજો, અહીં 10 લેવાના છે પરંતુ 20 લેવાના નથી, એટલે કે 10 થી 19 સુધીની સંખ્યાઓને આપણે ગણતરી કરતા જઈએ. તો એમાં આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. જોજો અહીંયા ભૂલ ન થાય, 10 છે એટલે આપણે અહીં લખીશું 10. બરોબર, 10 સંખ્યાઓ. હવે આપણે આગલા દાખલામાં શીખી ગયા છીએ મિત્રો કે 10 ને કેવી રીતે દર્શાવીશું. આપણે 10 દર્શાવવા હોય મિત્રો તો કેવી રીતે આપણે દર્શાવીએ છીએ? 10 ને આવૃત્તિ ચિહ્નમાં દર્શાવવાની વાત આવે છે ત્યારે આપણે તેને આવૃત્તિ ચિહ્નમાં આવી રીતે 1, 2, 3,
4 અને પછી એક જોડકું કરીએ છીએ આડા લીટાનું એટલે એક જોડકું એટલે 5. 1 2 3 4 અને આ બીજું જોડકું એટલે આ 10. બરોબર, આ વસ્તુ ખાસ આપણે આગળ શીખી ગયા છીએ, જેનો અહીંયા ઉપયોગ કરતો રહેવાનો છે. ત્યાર પછી આપણે જોઈએ આગળની અંદર જોતા જઈએ કે હવે શું આવશે. 20 થી 30 સુધીની જે વર્ગ લંબાઈ છે, અહીંયા પણ મિત્રો 20 છે એ ધ્યાનમાં લેવાના છે, પણ 30 ને ધ્યાનમાં લેવાના નથી. એટલે કે 29 સુધીની સંખ્યાઓ 20 પછીની 20 લઈશું. બરોબર, આ ખાસ ધ્યાન રાખજો. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને આ 21. બરોબર, 21 સંખ્યાઓ છે મિત્રો, એટલે આપણે અહીં લખીશું 21. હવે 21 ને દર્શાવવા માટે કેટલા જોડકા કરવા પડશે? પહેલા તો સરસ 1 2 3 4 જોડકા. 5 નું 1 1 2 3 4 લીટા, 5મો લીટો આડો એટલે આ બીજું જોડકું. 1 2 3 4 5મો લીટો આટલો એટલે ત્રીજું જોડકું. 1 2 3 4 અને 5મો આડો એટલે 4 5 10 5 15 5 20 અને 1 છે એ આખો લખવાનો છે અલગ, એવી રીતે દર્શાવવાનું છે. ત્યાર પછી વાત આવે છે 30 થી 40 ની. તો એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે. 30 ને ધ્યાનમાં લેવાના છે, પરંતુ અહીં 40માં એક ઓછો 39 સુધીની જ સંખ્યા ધ્યાનમાં લેવાની છે. એટલે કે આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને આ 19. હવે કોઈ દેખાય છે નહીં, એટલે કે અહીં 19 કુલ સંખ્યાઓ છે ને આવૃત્તિમાં દર્શાવી હોય તો મારે કેમ દર્શાવવી પડશે મિત્રો? પેલા જોડકું બનાવવું પડશે. 1 2 3 4 5 નું એક જોડકું, 1 2 3 4 આ બીજું જોડકું, 1 2 3 4 આ 5 નું ત્રીજું જોડકું, 5 10 15. હવે કેટલા વધ્યા? 4. તો 1 2 3 અને 4. બરાબર, 40 થી 50 માં પણ 40 લેવાના છે, 50 નથી લેવાના. એટલે કે 49 સુધીની સંખ્યા લેવાની છે. જોઈએ આપણે મિત્રો આ 1 2 3 4 5 6 અને 7. બરોબર, તો આ 7 સંખ્યાઓ છે, એટલે આપણે અહીં લખીશું 0 7. અને અહીંયા 7 ને કેમ દર્શાવીશું? 1 2 3 4 5 નું એક જોડકું અને 2 લીટા, 5 ને 2 7 થઈ ગયા. વેરી ગુડ. અને છેલ્લું 50 થી 60 માં તો આપણી પાસે માત્ર 50 એક જ વધ્યા છે. જોવો હવે, એટલે એક જ આવશે અહીંયા આવૃત્તિ ચિહ્નમાં 1 અને અહીંયા આવશે 0 1. બરાબર, આનો ટોટલ મારો 2 ને 3 ને 9 12 ને 7 19 ને 20 ની 0 અધી પડી 2 2 ને 3 ને 2 5 ને 6 ના 6. એટલે કે આપણી પાસે આ 60 વિદ્યાર્થીઓ જે મૂળ હતા. આપણો દાખલો અહીંયા સાચો છે, પણ આવૃત્તિ વિતરણ છે એ ખાસ આવડતું હોવું જોઈએ. અહીંયા આખા માત્ર અહીંયા સંખ્યાઓ જે આપણે લઈએ છીએ એને ધ્યાનમાં રાખવાની છે.
વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આલેખ નંબર 6, પ્રયત્ન કરો દાખલો 1, પાઠ્યપુસ્તક પેજ નંબર 73-74 ઉપર આપેલો છે. નીચે આપેલી આવૃત્તિ વિતરણ કોષ્ટકનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણને આવૃત્તિ વિતરણ તૈયાર આપેલું છે, એ જોઈ અને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. નીચે આપેલી આવૃત્તિ વિતરણ કોષ્ટકનો અભ્યાસ કરો અને તેના ઉપરથી પ્રશ્નોના જવાબ. એમાં આપણને આપેલી છે રકમમાં કે એક કારખાનાના 550 કામદારોનું દૈનિક વેતન. એક કારખાનું છે, એમાં 550 કામદારો કામ કરે છે. દૈનિક એટલે રોજે રોજનું, વેતન એટલે પૈસા, રોજ જે કામ કરે છે એના પૈસા ચૂકવતું આવૃત્તિ વિતરણ આપણને તૈયાર આપેલું છે. એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. આપણને આપેલું છે વર્ગ અંતરાલ એટલે કે દૈનિક આવક રૂપિયામાં અને આવૃત્તિ એટલે કે કામદારની સંખ્યા. હવે આપણને આપેલું છે 100 થી 125, બરોબર. તો આવૃત્તિ કેટલી છે? તો કે એવા એટલે કે આનો સીધો અર્થ એવો થાય કે 100 થી 125 રૂપિયા જેને રોજના મળતા હોય એવો કામદાર કેટલા છે આવડા કારખાનાની અંદર? તો કે 45 જણા, બરોબર. 125 થી 150 રૂપિયા મળતા હોય એવા કામદારની સંખ્યા કેટલી છે? તો કે 25. 150 થી 175 મળતા હોય એવા કેટલા છે? તો કે 55. 175 થી 200 મળતા હોય એવા કેટલા છે? તો કે 125. 200 થી 225 રૂપિયા મજૂરી મળતી હોય જેને દૈનિક રોજે રોજની એવા કેટલા છે? 140 એટલે કે સૌથી વધુ, બરોબર. 225 થી 250 એવા કેટલા છે કામદારો? 55. 250 થી 275 એવા કામદારો કેટલા છે? 35. 275 થી 300 એવા કામદારો કેટલા છે? 50. અને 300 થી 325 એવા કામદારો કેટલા છે? તો કે 20. આ જોઈ આ ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપતા જવાના છે. અહીં વર્ગ લંબાઈ કેટલી છે? તો હવે તમને આવડી જ ગઈ હોય મિત્રો કે આ વર્ગ લંબાઈ 100 થી 125 છે એટલે કેટલી થઈ? સરસ. પણ અહીંયા શબ્દોમાં જવાબ મારી સાથે લખતો જવાનો છે કે આવૃત્તિ વિતરણ, આખા જવાબ લખવાના છે કોષ્ટકમાં. આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં વર્ગ લંબાઈ 25 છે. અહીંયા આપણે કારણ દર્શાવી દઈએ, કારણ કે 100 થી 125 એટલે કે આપણે 125 માંથી 100 બાદ કરીએ એટલે કેટલા મળે આપણને? તો કે 25. આના આધારે આપણે આ ગોતેલી છે, આપણે લખી રાખવું એટલે પરીક્ષા વખતે પાછું ભૂલાય નહીં કે આ 25 કેમ આવ્યા. પછી બીજું, કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે? તો મેં હમણાં જ તમને કીધું હતું કે 140 એટલે એ શેમાં આવે? 200 થી 225 આવે ને, એટલે લખવાનું કે વર્ગ 200 પછી ડેશ 200 થી 225 થી લખાય નહીં, ખાલી બોલાય ની આવૃત્તિ સૌથી વધુ છે. ત્યાર પછી તો કે આપણને એના પછીનો પ્રશ્ન આપેલો છે કે કયા વર્ગની જે છે એ આવૃત્તિ સૌથી ઓછી છે? તો આ હતી વધુ. હવે ઓછી એટલે નાનામાં નાનો આંકડો કયો છે? વેરી ગુડ. આ 20 નાનો છે તો એ આવૃત્તિ કેટલી થઈ? 300 થી 325 એટલે લખવાનું અહીંયા કે વર્ગ 300 થી 325 ની આવૃત્તિ સૌથી ઓછી છે, બરોબર. સૌથી ઓછી છે. ત્યાર પછી જોઈએ કે વર્ગ અંતરાલ 250 થી 275 ની ઉર્ધ્વ સીમા શું છે? 250 થી 275 એટલે આની વાત કરે છે, બરોબર. 250 થી 275 એની ઉર્ધ્વ સીમા. હવે જો અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપજો કે આ 250 એટલે પેલો આંકડો છે ને, નાનો આંકડો, મેં તમને સમજૂતીમાં સમજાવ્યું હતું, એને અધઃ સીમા કહેવાય. શું કહેવાય? અધઃ સીમા. અને મોટો આંકડો હોય એને હંમેશા ઉર્ધ્વ સીમા કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વ સીમા, બરોબર. એટલે
એને ઉર્ધ્વસીમા કહીએ તો અહીં શું બનશે ઉર્ધ્વસીમા કયો જીને? સરસ, 275 એટલે અહીં લખો કે વર્ગ 250 થી 275 ની ઉર્ધ્વ સીમા 275 છે. અધઃ સીમા પૂછી હોત તો કેટલી થાત? સરસ, 250 થાત. આ આપણને આવડવું જોઈએ, દરેકમાં લાગુ પડે છે. આગળ આવું પૂછાઈ શકાય એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને છેલ્લો પ્રશ્ન જોઈએ કે કયા બે વર્ગમાં સમાન આવૃત્તિ છે? તો કે આપણે જોઈએ બેમાં સમાન આંકડો આવતો હોય તો કે આમાંય 55 આવે છે અને આમાંય 55, એટલે કે આ 150 થી 175 અને આ 225 થી 250. એટલે આપણે અહીં લખીએ કે વર્ગ 150 થી 175 અને વર્ગ 225 થી 250 માં સમાન આવૃત્તિ છે. બરોબર, કેટલી છે એમ પૂછ્યું તો આપણે સંખ્યા લખત 55, પણ અહીંયા પૂછેલું નથી એટલે આપણે લખશું નહીં. આપણો દાખલો અહીંયા પૂર્ણ.